નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। સિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની યોજાનાર પેટા ચૂંટણીને લઈ સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતેથી આજે ચૂંટણી અધિકારી અને મામલતદાર મુકેશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ મતદાન સ્ટાફ, ઈવીએમ, વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન સામગ્રી અને પોલીસ બંદોબસ્ત સાથે મતદાન મથક જવા રવાના થઈ। સિનોર તાલુકા પંચાયતની સાધલી 2ની ખાલી પડેલી બેઠક માટે આવતીકાલે 16 ફેબ્રુઆરીના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે। ત્યારે આવતીકાલે 4 મતદાન બેઠકો પર યોજાનાર ચૂંટણીને લઈ અને ત્યાં ફરજ બજાવનાર મતદાન સ્ટાફ આજ રોજ સિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતેથી ચૂંટણી અધિકારી અને મામલતદાર મુકેશભાઈ બારિયાના માર્ગદર્શન હેઠળ ઈવીએમ, વીવીપેટ, સ્ટેશનરી સહિતની સાધન સામગ્રી અને પોલીસ બંદોબસ્ત સાથે બસમાં મતદાન મથકે જવા રવાના થયા હતા। ત્યારે આવતીકાલે સાધલી 2ની યોજાનાર પેટા ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે મતદારોને સાથ સહકાર આપવા ચૂંટણી અધિકારી અને સિનોર મામલતદાર મુકેશભાઈ બારિયા દ્વારા અપીલ કરાઈ। આજ રોજ તારીખ 15/2/2025ના રોજ 10/7/2ની પેટા ચૂંટણી માટે અત્રેથી તમામ મતદાન સ્ટાફને પોલીસ સાથે રવાના કરવામાં આવેલ છે। જે મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે તથા હું તમામ મતદારોને વિનંતી કરું છું કે જે ચૂંટણી યોજવામાં આવી છે તે સારી રીતે સહકાર આપશો તેવી તમામને વિનંતી કરું છું। જય હિન્દ।